તો ઘણા એવા કેસીસ પણ મેં સાંભળ્યા છે કે બિઝનેસ આજે સ્ટાર્ટ કર્યો છે, 6 મહિનાની અંદર એમની સાથે ફ્રોડ થયેલું છે અને એમને બિઝનેસ બંધ કરેલું છે. તો ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે આ રીતના ફ્રોડ થતા હોય છે તો ઘણા લોકોને પોતાના બિઝનેસ પણ બંધ કરવા પડતા હોય છે. તો એ લોકો જ્યારે બી ફ્રોડ થાય ત્યારે એમને એવું તો હોય છે કે ભાઈ આ માણસે મારી સાથે જે કર્યું એ કર્યું, પણ બીજા કોઈની સાથે આ માણસ ફ્રોડ ના કરવું જોઈએ. અને એના માટે એ લોકો આ રીતના મેં તમને જણાવ્યું ફેસબુક પેજીસ પણ તમે ઘણા જોઈ શકો છો કે જેમાં આવા ફોરવર્ડ કરવા વાળાની ફોટો સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ સાથેની ડિટેલ તમને મળી રહેશે. ઘણા એવા ઇન્સ્ટાગ્રામ પણ પેજીસ છે. તો અલ્ટિમેટલી લોકો બીજાને ઇન્ફોર્મ તો કરવા માગે છે કે ભાઈ આ પાર્ટી ફ્રોડ છે એનાથી બચજો, પણ એવું કોઈ પ્રોપર મીડિયા કે એવું કંઈ નથી કે જ્યાં ઓલ ઓવર ઇન્ડિયા કોઈ પણ ઇન્ફોર્મેશન આપે. એમાં એક ગેપ તો છે જ કે જે સર્ચ ફોરવર્ડર પૂરો કરે છે.